આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દેશની સૌથી જૂની દમણ નગરપાલિકાને સ્વચ્છ સર્વેક્ષણમાં ઉભરતું સ્વચ્છ શહેર એવોર્ડ એનાયત થતા ઇતિહાસ રચ્યો. સફાઈ કામદારોની મહેનતને બિરદાવી આ એવોર્ડ તેઓના ફાળે કરતા ડીએમસી પ્રમુખ અસ્પી દમણિયા. સ્વચ્છતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દમણને સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2025 હેઠળ ઉભરતું સ્વચ્છ શહેર તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જ્યાં સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને નાગરિક ભાગીદારીમાં પ્રગતિશીલ સુધારણા માટે દમણને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દેશની સૌથી જૂની નગરપાલિકાઓમાંની એક દમણ નગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણમાં ઇતિહાસ રચ્યો છે. આ કારણે દમણ નગરપાલિકાને ક્લીન સિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દમણ શહેરના લોકો માટે આ ગર્વ અને સિદ્ધિની વાત છે. ભારત સરકારના ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025 હેઠળ દમણ નગરપાલિકાને સ્વચ્છ શહેરનો ખિતાબ આપવામાં આવ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક વતી આ એવોર્ડ દમણના કલેક્ટર અને દમણ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહ્યા હતા. અસ્પી દમણિયાના માર્ગદર્શન હેઠળ દમણ નગરપાલિકાએ સ્વચ્છતામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયાએ જણાવ્યું હતું કે દમણને સાફ કરવા માટે દરરોજ સફાઈ કામદારોની મહેનતને બિરદાવી આ એવોર્ડ તેઓના ફાળે કર્યો હતો. આ પુરસ્કાર મ્યુનિસિપલ કાઉન્સિલ, સ્વચ્છતા કાર્યકરો અને દમણના લોકોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. દમણ આગામી દિવસોમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવવા માટે તેની પ્રતિબદ્ધતા અને પ્રયાસો ચાલુ રાખશે હોવાનું જણાવ્યું હતું. आज हमारी दमन नगर पालिका वो एशिया की सबसे पुरानी नगर पालिका है और पोर्चुगीज रिजिम से 1952 से 465 कुछ साल हो गए हैं. और दमन का ये इतिहास है, दादरा नगर हवेली दमन दीव का, कि आज तक किसी को भी सफाई का ऐसा अवार्ड मिला नहीं है. तो ये गर्व की बात है मेरे लिए, साथ ही साथ मेरे चीफ ऑफिसर के लिए, कलेक्टर के लिए, हमारे प्रशासन के लिए और मेरे साथी काउंसिलर के लिए. मैं मेरे सीईओ के साथ हम लोग ये ट्रॉफ़ी दिया था. मनोहरलाल जी ने हमें ये ट्रॉफ़ी दी थी, मिनिस्ट्रियल अवार्ड. साथ ही साथ फंक्शन में मुर्मू जी जो प्रेसिडेंट ऑफ इंडिया थे वो भी मौजूद रहे थे. और ये अवार्ड मोस्ट प्रॉमिसिंग शहर स्वच्छता संरक्षण का अवार्ड है 2025 का जो दमन को मिला है. मैं ये अवार्ड मेरे सफाई कर्मचारियों को डेडिकेट करता हूँ, खास ही खास मेरे स्टाफ को, मेरे सुपरवाइजर्स को और ख़ास करके मेरे साथी काउंसिलर्स को, जिन्होंने बहुत सारा साथ दिया और स्वच्छता में हमारी हेल्प की. साथ ही साथ में चीफ ऑफिसर को कैसे भूल सकते हैं, राउंड द क्लॉक, और जो हमारे ऑफिसर्स हैं, साथ ही साथ कलेक्टर जो हमारे डायरेक्टर हैं म्यूनसिपैलिटी के, और साथ साथ ओवरऑल हमारे प्रफुल्ल पटेल जी जो एडमिनिस्ट्रेटर है, उनके मार्गदर्शन में दमन की काया बदल चुकी है. आप देखोगे फोर्ट्स है, आप नाइट मार्केट है, अभी एयरपोर्ट भी हाल ही के ये अगस्त में इनॉग्रेट हो जाएगा. और एक बहुत अच्छा 250 करोड़ का ब्रिज भी आ रहा है, नेकलेस ब्रिज विद रेस्टोरेंट, जिसमें सैलानी वहाँ पे 250 की कैपेसिटी में घूम के फोटोग्राफी ले सकेंगे. ब्रिज के बाजू में नेकलेस ब्रिज बन रहा है, बहुत ब्यूटीफुल बनने वाला है दमन. વલસાડમાં ધોધમાર વરસાદને લઈ સેગવી મુખ્ય માર્ગ ઉપર નદી વહેતા દ્રશ્યો સર્જાતા હાલાકી. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ સેગવી ગામ ખાતે મુખ્ય માર્ગ ઉપર નદી વહેતા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદી પાણીનો નિકાલ ન થતા સેગવી ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. માર્ગ ઉપર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી સર્જાઈ હતી. ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પાણીનો નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે પાણી ભરાયા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે પંચાયત દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.
વાપી નવા રેલવે ક્રોસ ઉપર ટ્રાફિક જામની સમસ્યા નિરંતર રહેતા વાહન ચાલકો પરેશાન. રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બનેલ ટ્રાફિક શાળાના વિદ્યાર્થીઓ માટે પણ જટિલ સમસ્યા બની. વાપીના નવા રેલવે ક્રોસ ઉપર ટ્રાફિક જામની સમસ્યા નિરંતર રહી છે. વાપી પૂર્વથી પશ્ચિમ તરફ જતા માર્ગ ઉપર વાહનોને નેશનલ હાઈવે નંબર 48 જવા તેમજ હાઈવેથી આવતા દમણ તરફ જતા વાહનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના તમામ રસ્તાઓ પર વરસાદી પાણીને લઈ વાહનો માટે અવરોધરૂપ બન્યા છે. વાપીની ટ્રાફિક સમસ્યા હાલના તબક્કે હલ થઈ શકે એવી કોઈ આશાની કિરણ નજર આવતી નથી. ટ્રેનની અવરજવર વધી જવાને લઈ રેલવે ક્રોસિંગ કરવું મુશ્કેલ બન્યું છે. રાહદારીઓ માટે માથાના દુખાવા બનેલ ટ્રાફિકની સમસ્યા સ્કૂલ વિદ્યાર્થીઓ માટે પણ જટિલ સમસ્યા બની છે. કલાકના ટ્રાફિક જામની સમસ્યા સામે વાહન ચાલકો સંઘર્ષ કરી રહ્યા છે. પ્રશાસન સરવેડા સમસ્યાનો નિકાલ કરે એવી લોક લાગણી જોવા મળી રહી છે. વલસાડમાં બિલ્ડરના આદિદમ ખોદકામને લઈ ગટરમાં ભંગાણ પડતા ગંદુ પાણીથી પરેશાન સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. ઘરોના બોરિંગના પાણીમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી ભરી જવાના ભયને લઈ લોકોમાં ભારે રોષ. વલસાડના તિથલ રોડ ઉપર આવેલા જૂના હાઉસિંગ બોર્ડ નજીક એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગને નવનિર્મિત માટેની કામગીરીમાં બિલ્ડરે સ્થળ ઉપર આધેધર ખોદકામ કરતા ત્યાંથી પસાર થતી ગટર લાઇનમાં ભંગાણ પડ્યું હતું, જેને લઈ આસપાસના લોકોના ઘરોના બોરિંગના પાણીમાં ગટરનું પાણી આવતા સ્થાનિક રહીશોએ બિલ્ડરને અનેક વખત રજૂઆત કરવા છતાંય બિલ્ડર દ્વારા આ મામલે કોઈ કામગીરી નહીં કરતા સ્થાનિક રહીશો વિફર્યા હતા અને સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ બિલ્ડરની દુકાનમાં હોબાળો મચાવ્યો હતો. વલસાડના તિથલ રોડ ઉપર આવેલા વૃંદાવન અત્યંત જર્જરિત થઈ જવાને લઈ બિલ્ડિંગને નવનિર્મિત અંગેની કામગીરી માટે વલસાડના એક સ્થાનિક બિલ્ડર તેમજ નવસારીના બિલ્ડર સાથે મળીને નવા બાંધકામ માટેની કામગીરી ચોમાસાની શરૂઆતમાં કરવામાં આવી હતી, જેમાં ખોદકામ દરમિયાન ત્યાંથી પસાર થતી ગટર લાઇનમાં ભંગાણ પડી ગયું હતું. બીજી તરફ વરસાદ પડવાને લઈ પાણી ભરાઈ જવાથી જે તે સમયે વહીવટીતંત્રએ બિલ્ડરને નોટિસ પણ ફટકારી હતી. તેમ છતાંય બિલ્ડરે કોઈ કામગીરી નહીં કરવાને લઈ આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોના ઘરોના બોરિંગના પાણીમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી ભળી જવાના ભયને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે બિલ્ડરને અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશોએ બિલ્ડરને ત્યાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. મારું નામ નીલાબેન વ્રજલાલ બલર, સપના સોસાયટીની રહેવાસી છું. 2 મહિનાથી આ વૃંદાવનનું જૂનું બાંધકામ તોડીને નવાનું કામકાજ ચાલુ છે અને એમાં મ્યુનિસિપાલિટીની ગટર લાઈન તોડેલી છે અને અમારા સપના સોસાયટીના બધા પાણીના કનેક્શન કપાયેલા છે. 2 મહિનાથી અમે પાણી વગર હેરાન થઈએ છીએ અને આ જે ગટરનું પાણી ભરાય છે ખાડામાં એ અમારી સોસાયટીના પેલા વરસાદી પાણીમાંથી ગટરમાં નાખ્યું છે, એટલે એ પાણી બ્લોક થાય એટલે અમારા ઘર આગળ પાણી ચાલે અને અત્યારે અમારે દરેક ઘરમાં બીમારી છે. દરેક ઘરમાં ડાયરિયાના પેશન્ટ છે, દરેક ઘરમાં તાવના પેશન્ટ છે અને બધા ઘરમાં 2 માણસ એજેડ છે. એબાઉ 60, 70, 85 સુધીના માણસો છે. એની ઇમ્યુનિટી તો નબળી હોય તો એ બધા બીમાર છે. એના માટે કોણ જવાબદાર? ને આ લોકો તો અમને જવાબ આપતા જ નથી. એવું કે છે કે મ્યુનિસિપાલિટી વાળા આવે તે કરી આપશે. હવે મ્યુનિસિપાલિટીમાં જઈએ તો એમ કે જાણે તોડ્યું છે એ કરી આપશે. તમારે જવાનું કોની પાસે? હા, જે થાય એ કરી લો. દાદાગીરી કરે બિલ્ડર લોકો અમારી સાથે. હું હર્ષલ આરદેશના તિથલ રોડ ઉપર વૃંદાવન એપાર્ટમેન્ટના પાછળનો જ રહેવાસી છું. હું છેલ્લા 2 મહિનાથી અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. એ લોકોએ ગટર લાઈન તોડી નાખી છે અને કોઈ ઓથોરિટી જવાબ નથી આપતી. એ લોકો એવું કહે છે કે આ ગટરનું પાણી નથી, સ્ટ્રોમ વોટર છે અને એ લોકો હાથ ઉપર કરી દે છે. અત્યારે 2 મહિનાથી અહીંયા રોજ પાણી ભરાય છે અને અહીંયા એ લોકો જાહેરમાં એ લોકો ગટરનું પાણી કાઢે છે, છોડે છે. એટલું બધું મચ્છરનો ત્રાસ છે, એટલું બધું પ્રોબ્લેમ આવે છે, એટલી સ્મેલ આવે છે. અમુક લોકોના પાણીના કનેક્શનો તૂટી ગયા છે, એના માટે પણ કોઈ જવાબ નથી આપતા. લોકો અત્યારે ટેન્કર મંગાવી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી લોકો ટેન્કરથી કામ ચલાવે છે. એ લોકોને સ્મેલ એટલી બધી આવે છે કે રહેવાનું અત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે લોકોને. સોસાયટીમાં અત્યારે બીમારીનું એટલું બધું ચાલુ થઈ ગયું છે પ્રોબ્લેમ. રસ્તો તૂટી ગયો છે તો એ લોકો એવું કહે છે કે આ ખાડો જેસીબી વગર થયો છે, અમારા જેસીબી જ નથી આવ્યા. રસ્તામાં ડેમેજ થયું છે, એ લોકો પણ એના માટે પણ હાથ ઉપર કરી દે છે. કોઈ ઓથોરિટીને વાત કરવા જઈએ તો એ લોકો કહે છે કે હા અમે કરીએ છીએ, જોઈએ છીએ. એવી રીતે 2 મહિના કાઢી નાખ્યા.
ક્યારેક પૂછીએ તો એવું કહે છે કે મેન્ટેનન્સ માટે ગયા છે, અમદાવાદ શીખવા માટે ગયા છે, અમારી પાસે પાઇપ નથી મળતા, રાજકોટથી પાઇપ મંગાવવાના છે. ક્યારેક એવું કહે છે કે નગરપાલિકા વાળા કામ નથી કરતા, કોઈ રીતે સપોર્ટ નથી કરતા કોઈ વસ્તુ માટે. છેલ્લા 15 દિવસથી તો એ લોકોએ અહીંયા આવવા માટે પણ કોઈ રાજી નથી થતું, કોઈ જોવા માટે પણ નથી આવતું. કલેક્ટરમાં કરી છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.